નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું એ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે કે જે સરકારને તમારી આવક અને કરની વિગતો પૂરી પાડે છે. આપણું ITR ફાઇલ કરવું એ આપણી જવાબદારી છે અને તેને સમયસર ફાઇલ કરવાથી દંડ અને અન્ય પરિણામોથી પણ બચી શકાય છે. જો કે દેશભરમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં ગઈકાલે જે એક દિવસની મુદત વધારો કરવામાં આવ્યો હતો. આ મુદત વધાર્યા બાદ પણ કેટલાય કરદાતાઓ એવા છે કે જેઓ રિટર્ન ફાઇલ કરવામાં ચૂકી ગયા છે. આના અગાઉ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર હતી. ત્યારે પણ સમગ્ર દેશમાં અંદાજિત 2.25 કરોડ જેટલા રિટર્ન ભરવાના બાકી હતા, જેથી રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો કરવાની માંગણી ઉઠી હતી. આના કારણે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે CBDT તેને એક દિવસ વધારી નાખ્યું હતું. પરંતુ ગઈકાલે પણ આ રિટર્ન ફાઇલ કરવામાં લોકોને મુશ્કેલીઓ પડી રહી હતી, જેમાં મોટાભાગના લોકો રિટર્ન ફાઇલ કરવાથી વંચિત રહી ગયા હતા. જોકે 16મી સપ્ટેમ્બર સુધીમાં ITR ભરવાની છૂટ આપવામાં આવી હતી, કેમ કે 15મી સપ્ટેમ્બરના રોજ વેબસાઇટ પર ઘણી બધી તકલીફો જોવા મળી રહી હતી અને આના કારણે એક દિવસ એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે પણ આયકર વેબસાઇટ પર અનેક તકલીફો જોવા મળી રહી હતી. ઘણા બધા કરદાતાઓને એરર મેસેજ આવી રહ્યા હતા. આના કારણે ITR ફાઇલ કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી હતી. એવા અહેવાલો મળી રહ્યા છે કે કેટલાક વપરાશકર્તાઓ પ્રક્રિયા પૂર્ણ કરીને પણ છેલ્લા તબક્કામાં અટકી ગયા હતા અને ઇન્ટરનેટ પર આવીને આવી અનેક ફરિયાદો કરવામાં આવી હતી. અનેક ફરિયાદો જોવા મળી હતી. મહત્વનું છે કે મંગળવારે મધરાત સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન કોઈ પણ જાતના દંડ વિના ભરી શકાતું હતું, પરંતુ આ પોર્ટલ પર ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહેવાના કારણે લોકોની ચિંતામાં વધારો થઈ ગયો હતો. 16મી સપ્ટેમ્બર સુધીમાં રિટર્ન ભરવાની છૂટ આપવામાં આવી હતી, કેમ કે 15મી સપ્ટેમ્બરના રોજ આ વેબસાઇટ પર ઘણી બધી તકલીફો જોવા મળી હતી. આના કારણે એક દિવસ એક્સટેન્ડ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે પણ આયકર વેબસાઇટ પર અનેક તકલીફો જોવા મળી રહી હતી. ઘણા બધા કરદાતાઓને એરરના મેસેજ આવી રહ્યા હતા. આના કારણે ITR ફાઇલ કરવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. મીડિયામાંથી એવા અહેવાલો મળી રહ્યા છે કે કેટલાક વપરાશકર્તાઓ પ્રક્રિયા પૂર્ણ કરીને છેલ્લા તબક્કામાં અટકી ગયા હતા અને ઇન્ટરનેટ પર આવીને ફરિયાદો થતી જોવા મળી હતી. મહત્વનું છે કે મંગળવારે મધરાત સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન કોઈ પણ જાતના દંડ વિના ભરી શકાતું હતું, પરંતુ પોર્ટલની ટેકનિકલ સમસ્યાના કારણે લોકોની ચિંતા વધી ગઈ હતી. કેટલાક અહેવાલ એવા છે કે સરકારી તંત્ર પર નારાજગી વ્યક્ત કરવા માટે લોકોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. સોશિયલ મીડિયા પર કેટલાય વપરાશકર્તાઓએ ઘણી બધી ફરિયાદો નોંધાવી હતી, જેમાં તમને જણાવ્યું કે આયકર વેબસાઇટ સંપૂર્ણપણે બંધ પડી ગઈ હતી અને જો તે કામ નથી કરતી તો પછી તારીખ વધારવાનો શું અર્થ? ત્યારે હવે આવામાં જે લોકો રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી ગયા હોય તો હવે તમને કેટલી પેનલ્ટી લાગશે તે એક પ્રશ્ન ઉઠ્યો છે. તો જો તમે પણ હજુ સુધી તમારું ITR ફાઇલ નથી કર્યું તો તમને દંડનો સામનો કરવો પડી શકે છે. જી હા, એવા અહેવાલ છે કે આયકરના જે આવકવેરા વિભાગ છે તેને સ્પષ્ટતા કરી છે કે 16મી સપ્ટેમ્બર 2025 પછી તમારું જો રિટર્ન ફાઇલ કરવામાં આવશે તો પછી લેટ ફી અને વ્યાજ લાગશે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 16મી સપ્ટેમ્બર વીતી ગઈ છે અને મોટી સંખ્યામાં કરદાતાઓ આ વર્ષે રિટર્ન ફાઇલ કરી શક્યા નથી. આવી ઘણી બધી ફરિયાદો થઈ છે. સામાન્ય રીતે IT રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે, જેની જગ્યાએ આ વખતે 15 સપ્ટેમ્બર સુધી મુદત આપવામાં આવી હતી. આના પછી એક દિવસ માટે વધુ લંબાવવામાં આવી હતી. પરંતુ આમ છતાં પણ આ વર્ષે ફાઇલિંગ કરવામાં ઘણી બધી ટેકનિકલ સમસ્યાઓ નડી રહી હોવાથી રિટર્ન ફાઇલ થઈ શક્યા નથી તેવું પણ કેટલાક ટેક્સ પ્રેક્ટિશનરોનું કહેવું છે. આ દરમિયાન ઇન્કમ ટેક્સ પ્રેક્ટિશનરોએ એસોસિએશન અને કેટલાક બાર એસોસિએશને પણ એક ઠરાવ પસાર કર્યો છે. જો કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ટેક્સ બાર અને CA એસોસિએશનો દ્વારા એક જોઈન્ટ રીટ પિટિશન ફાઇલ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. જો કે આના અગાઉ આ IT રિટર્ન ફાઇલ કરવાની મૂળ તારીખ 15મી સપ્ટેમ્બર 2025 રાખવામાં આવી હતી, પરંતુ તેને 16મી સપ્ટેમ્બર સુધીમાં વધારી દેવામાં આવી હતી. CBDT આના અગાઉ જાહેર કરેલા નિવેદનમાં એવી જાણકારી આપી કે નાણાકીય વર્ષ 25-26 માટે IT રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે અને આ સેવાઓમાં ફેરફારોના કારણે ફાઇલિંગ પોર્ટલ 16મી સપ્ટેમ્બરના રાત્રે 12 થી લઈને 2:30 વાગ્યા સુધી જાળવણીમાં રહેશે. આ વધારો ટેકનિકલ સમસ્યાઓના કારણે કરવામાં આવ્યો છે.
જેમાં 7.3 કરોડથી વધુ રિટર્ન્સ પહેલેથી જ ફાઇલ થઈ ચૂક્યા છે. આની સાથે જ આવકવેરા વિભાગે એમ પણ જણાવ્યું હતું કે આ પોર્ટલ પર વધુ પડતો ટ્રાફિક અને ગ્લિચના કારણે કરદાતાઓને તકલીફ પડી રહી છે અને આના કારણે આ વિસ્તરણ કરવું પડી રહ્યું છે. ઘણા બધા વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પર ફરિયાદો કરી કે સર્વર ડાઉન છે અને લોગિન પણ નથી થતું. વિભાગે સલાહ આપી છે કે કરદાતાઓને અધિકૃત વેબસાઇટ એટલે કે incometax.gov.in પર જ આધાર રાખવો અને નકલી મેસેજથી સાવધાન રહેવું. આ વર્ષે 7.3 કરોડથી વધુ રિટર્ન ફાઇલ થયા છે, જે છેલ્લા વર્ષ કરતાં વધુ છે. પરંતુ છેલ્લા દિવસને વ્યસ્તતાના કારણે અનેક સમસ્યાઓએ વધારી દીધી છે. જોકે મુદત વધાર્યા બાદ પણ આઈટી પોર્ટલ પર કરદાતાઓને મુશ્કેલી યથાવત જોવા મળી રહી છે. અને હવે જે લોકો આઈટી રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ ચૂકી ગયા છે, તો તે લોકોને ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 234F હેઠળ પેનલ્ટી અથવા તો લેટ ફી લાગી શકે છે. જે કરદાતાઓની આવક 5 લાખ રૂપિયા કરતાં વધારે હોય તો તેમને 5,000 રૂપિયાની પેનલ્ટી લાગશે, જ્યારે 5 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા કરદાતાએ 1,000 રૂપિયા પેનલ્ટી ભરવાની રહેશે. રિટર્ન ભરવાના વિલંબ થાય ત્યારે તમારે ટેક્સ ભરવાનો ન હોય તો પણ પેનલ્ટી લાગી શકે છે. આના ઉપરાંત જે ટેક્સ ચૂકવવાનો બાકી હોય તેના પર માસિક 1% દરે વ્યાજ ચડાવવા લાગે છે. રિટર્ન ભરવાની છેલ્લી તારીખથી લઈને રિટર્ન ભરવામાં આવે તે સમયગાળા સુધીમાં આ વ્યાજ ગણવામાં આવતું હોય છે. આઈટી રિટર્ન ભરવામાં મોડું થવાથી બીજા કેટલાક નુકસાન પણ થઈ શકે છે, જેમ કે કેપિટલ અથવા તો બિઝનેસ લોસીસ અને કેરી ફોરવર્ડ નથી કરવામાં આવતું. અમુક ડિડક્શનનો જે લાભ મળતો હોય છે તે લાભ પણ નથી મળતો. તેમજ જૂની અને નવી ટેક્સ સિસ્ટમમાં સ્વિચ કરી શકાતું નથી. આમ તો 31 ડિસેમ્બર 2025 સુધીમાં 1,000 અથવા તો 5,000 રૂપિયાની જે પણ લાગુ પડતી હોય તે લેટ ફી ભરીને પણ રિટર્ન ફાઇલ કરી શકાશે. જો કે અહેવાલ એવા મળી રહ્યા છે કે ટેક્સ પ્રેક્ટિશનરોની ફરિયાદો છે કે આ વર્ષે આવકવેરા વિભાગે જરૂરી સોફ્ટવેર અપલોડ કરવામાં મોડું કર્યું છે. આના કારણે સમયસર રિટર્ન ફાઇલ કરી શક્યા નથી. મહત્વનું છે કે આવકવેરા વિભાગ દર વર્ષે નવા આઈટીઆર ફોર્મ બહાર પાડે છે. આ વર્ષે આ આઈટીઆર 1 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું, જ્યારે આઈટીઆર 2 ફોર્મ 11 જુલાઈએ, આઈટીઆર 3 ફોર્મ 11 જુલાઈએ અને આઈટીઆર 4 ફોર્મ 30 મે રિલીઝ કરવામાં આવ્યું હતું. અને હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્સે નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆતો કરી છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન નોન ઓડિટ ફાઇલ કરવા માટેની જે છેલ્લી તારીખ 15 ઓક્ટોબર સુધીમાં લંબાવવામાં આવે. આના ઉપરાંત ટેક્સ ઓડિટ રિપોર્ટ, આઈટી રિટર્ન ઓડિટ કેસ ફાઇલ કરવાની તારીખ પણ 2 મહિના સુધી વધારવાની માંગણી કરવામાં આવી રહી છે, કારણ કે સોફ્ટવેરની ખામીના કારણે કરદાતાઓ કોર્ટમાં પણ ગયા છે. આ વર્ષે સુપ્રીમ કોર્ટમાં એક ચુકાદામાં એવું જાણવા મળ્યું હતું કે ટેકનોલોજીની સમસ્યાઓના કારણે કોઈને હેરાન ન કરી શકાય. કોર્ટે સીબીડીટીને ટેકનિકલ સમસ્યાઓનો અંત લાવવા માટે સૂચન આપ્યા હતા. આ વખતે આઈટી રિટર્ન ભરવામાં જે મુશ્કેલીઓ નડી રહી છે તેના કારણે સોશિયલ મીડિયા પર વિરોધ થઈ રહ્યા છે. ટેક્સ પ્રેક્ટિશનરોના સંગઠનોએ ઈ ફાઇલિંગનું પોર્ટલ વારંવાર ક્રેશ થઈ જવું, એક્સેલ યુનિટ રિલીઝમાં વિલંબ થવું અને બીજી ઘણી બધી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું છે. આ મામલો કદાચ કોર્ટમાં પણ જઈ શકે છે. ઘણા બધા લોકોની ફરિયાદ છે કે છેલ્લા 1 દિવસ સુધી તેઓ રિટર્ન ફાઇલ ન કરી શક્યા. આના કારણે કે ઈ પોર્ટલ પર ધીસ પેજ ઇઝન્ટ વર્કિંગનો મેસેજ આવતો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા. ત્યારે જોવાનું રહ્યું કે આ મુદ્દે હવે આગળ શું થશે. પરંતુ આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.